શ્રી સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે. દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને નિસ્વાર્થપણે શ્રી દાનભા બાપુ નિમિત્તે બની કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે. આજે અમે આપણને જણાવીશું કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે અને શ્રી દાનભા બાપુએ ધર્મ કાર્યની શું વાતો જણાવે છે, જે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે. ખરેખર આજે દાનભા બુવાજી અનેક ભાવિ ભક્તોનો દુઃખો દૂર કરીને લોકોનું જીવન કલ્યાણકારી બનાવી રહ્યા છે. તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે. દાનભા ભુવાજીએ અમૃત ભક્તિમાં આપેલ ઇન્ટરવ્યુમાં શ્રી સુરાપુરા દાદાનો ઇતિહાસ વિશે જણાવેલ, જે અમે આપણે સંક્ષિપ્તમાં જણાવીએ છીએ. વર્ષ 2016માં અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં તે જે સ્થાન પર હતા એ માર્ગ દેખાડ્યો, જ્યાં દેવી પૂજકના મકાનો હતા. તેની આગળ દાદાની ખાંભીઓ છે. દાનભા ભુવાજીએ જણાવેલ કે જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય, અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે. જેથી દાનભા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે પણ આ આપણા પૂર્વજો તો છે ને, હવે આપણે તેનું ભજન કરવું. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં, પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યા હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે. શુરવીર શ્રી રાજાજી દાદા અને શુરવીર શ્રી તેજાજી દાદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માથું ટેકવતા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય, કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટ વાળો એરિયો હતો. આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓ આવશે અને લોકોના કામ થશે અને 3 ટાઈમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે. આ ઇન્ટરવ્યુમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી કરું એ મારું કર્મ છે અને હું આ એ કાર્ય કરું એ ધર્મ કાર્ય છે, અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરું છું તેમાંથી મારું બધું પૂરું થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી, અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રદ્ધાનું નહીં પણ આસ્થાનું ધામ છે. તો મિત્રો, અત્યારે જે અમે તમને માહિતી આપી એ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવી છે. જો કોઈ ભૂલ હોય તો માફ કરજો. જય સુરાપુરા દાદા.